નમસ્કાર બાલમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશનો અભ્યાસ કરતા હતા। તેમાં આપણે એક્ટિવિટી ભણતા હતા, તે આપણે આગળ જોઈએ। આજે ભણીશું એક્ટિવિટી 12A, બરાબર 12A। નીચેનો ફકરો સાંભળો, તે પછી તમારા મિત્રને વાંચીને સંભળાવો। અહીં નીચેનો ફકરો વાંચવાનો કીધો છે અને વાંચીને આપણે આપણા મિત્ર સાથે ચર્ચા કરવાની છે। તો તેમાં છે એક્ટર એટલે કે હીરો, જે આપણે પિક્ચરમાં કામ કરતા હોય તેના વિશે વાત કરેલી છે। તો છે હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર, તમારો ફેવરેટ હીરો કોણ છે, બરાબર, કે એક્ટર કોણ છે તે આપણે જોવાનું છે। તો હી ઇઝ વેરી હેન્ડસમ, હુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર એટલે તમારો, ફેવરિટ એટલે મનપસંદ અથવા તો પ્રિય, એક્ટર એટલે કે અભિનેતા કે અથવા તો અભિનેત્રી। હી ઇઝ વેરી હેન્ડસમ, તે ખૂબ જ દેખાવડો છે કે નહીં। હુ ઇઝ વેરી હેન્ડસમ, હી, બરાબર, તો હી એટલે તે, ઇઝ એટલે છે, વેરી એટલે ખૂબ જ, હેન્ડસમ એટલે સુંદર। ઇઝન્ટ હી કે નથી, તે ખૂબ જ સુંદર છે કે નથી। ઇઝન્ટ હી એટલે કે નથી। ઓર અથવા શી ઇઝ વેરી બ્યુટીફુલ, જો કોઈને ફેવરેટ અભિનેત્રી હોય, હિરોઈન હોય તો તેને શી લાગે, બરાબર, અથવા તો તેણી, બરાબર, તો શી ઇઝ વેરી બ્યુટીફુલ કે તે ઘણી સુંદર છે। ઇઝન્ટ શી કે નથી, તમને જે મનપસંદ હીરો છે તે ખૂબ જ સુંદર છે કે નથી, હિરોઈન જે મનપસંદ છે તે ખૂબ જ સુંદર છે કે નથી। ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ, શું કે છે, જો ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ, ધે એટલે તે, આર એટલે છે, નોટ ઓનલી એટલે કે ફક્ત, માત્ર, ગુડ લુકિંગ દેખાવડા જ, ગુડ એટલે સુંદર અને લુકિંગ એટલે દેખાવ, તે ખૂબ જ માત્ર ગુડ લુકિંગ એટલે કે સુંદર દેખાવડા જ હોતા નથી। ધે વર્ક વેરી હાર્ડ, ધે એટલે તેઓ, વર્ક એટલે કામ, વેરી એટલે ખૂબ જ, હાર્ડ એટલે સખત, તે ખૂબ જ સખત મહેનત કરતા હોય છે। ધે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ, તેઓ ડુ એટલે કરે છે, લોટ્સ ઓફ એક્સરસાઇઝ તેઓ ઘણી બધી એક્સરસાઇઝ એટલે કે ખૂબ જ કસરત કરે છે। એક્સરસાઇઝ એટલે કસરત કરવી, તે ખૂબ જ કસરત કરે છે। ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ, ધે એટલે તેઓ, પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ કરવી, આપણે કહીએ ને કોઈ પણ ડાન્સ કે એવી હોય તેની પ્રેક્ટિસ કરીએ, જેનું પુનરાવર્તન કરીએ। ડાન્સ ફોર અવર્સ, અવર્સ એટલે કલાકો, અવર એટલે કલાકને, અવર્સ એટલે કલાકો, તેઓ કલાકો સુધી ડાન્સની પ્રેક્ટિસ કરે છે। ધે આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ, ધે એટલે તેઓને, આર એટલે છે, મેની એટલે ઘણા, પીપલ એટલે લોકો, હુ એટલે જેમને, સપોર્ટ ધેમ જેઓ, તેઓને ખૂબ જ ઘણા બધા લોકો તેમને સપોર્ટ એટલે કે સાથ આપે છે એના શૂટિંગ દરમિયાન, કે પ્રેક્ટિસ કરાવે છે, જેનો ડાયલોગ કરાવે છે, જેના એક્ટર હોય તો એને મેકઅપ કરવા માટે આર્ટિસ્ટ હોય એ રીતે। તો જેઓ આપણે આગળ ભણીએ, ડ્રેસ ડિઝાઇનર એટલે કે જેઓ તેમને ખૂબ સપોર્ટ કરે છે તે લોકો કોણ કોણ છે, તો જો તેઓના નામ આપ્યા છે। ડ્રેસ ડિઝાઇનર એટલે કે તેનો ડ્રેસ ડિઝાઇન કરે, મેકઅપ મેન એટલે જે એમનો મેકઅપ કરતા હોય, ડાયટિશિયન એટલે એના ખાવા પીવા માટે ધ્યાન આપતા હોય, કે ફાઇટ માસ્ટર એટલે કે તેને એવો કોઈ સીન હોય જેમાં ફાઇટિંગ આવતી હોય તો તેને શીખવતા હોય તો તે છે ફાઇટ માસ્ટર। પછી સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, જે તેમને ડાયલોગ બોલવા માટે પ્રેક્ટિસ કરાવતા હોય। એન્ડ મેની મોર, અને ઘણા બધા, મેની મોર એટલે કે બીજા પણ ઘણા બધા, બરાબર। લુક ઇટ ઇઝ ફિલ્મ શૂટિંગ હિયર, જો અહીં ફિલ્મોનું શૂટિંગ થાય છે। લુક ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર, અહીં જુઓ, અહીં ફિલ્મનું શૂટિંગ થાય છે। ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ, ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ, મેકઅપ મેન છે, તે ઇઝ એટલે છે, મેકઅપ મેન એટલે મેકઅપ મેન, મેકઅપ કરવાવાળા માણસ, ડુઈંગ એટલે કરે છે, મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ, મેકઅપ કરે છે પ્રિયાના ફેસ એટલે મોઢા પર। શી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ, મેકઅપ કર્યા પછી ખૂબ જ સુંદર દેખાય છે, એટલે કે શી એટલે તેણી, ઇઝ એટલે છે, લુકિંગ
એટલે દેખાય છે, વેરી એટલે ખૂબ જ, યંગ એટલે યુવાન, નાવ એટલે હવે. મેકઅપ કર્યા પછી તે હવે ખૂબ જ સુંદર દેખાય છે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ. ડ્રેસ ડિઝાઇનર તેને, હર એટલે તેને, ન્યૂ અ ડ્રેસ, ગિવિંગ એટલે આપવું, હર એટલે તેને, અ ન્યૂ એટલે નવો, ડ્રેસ એટલે ડ્રેસ. ડ્રેસ ડિઝાઇનર તેને નવો ડ્રેસ આપે છે. ઇટ ઇઝ અ રેડ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, રેડ, રેડ એટલે લાલ, તે લાલ કલરનો છે. શી એટલે તેણી, લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ. શી એટલે તેણી, લુક્સ એટલે દેખાય છે, બ્યુટીફુલ એટલે સુંદર, ઇન એટલે અંદર, લાલ એટલે રેડ એટલે લાલ, અને ક્લોથ્સ એટલે કપડાં, તે લાલ કપડાની અંદર ખૂબ જ સુંદર દેખાય છે. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફ્રૂટ. જે ડાયટિશિયન હોય છે તે તેનું, ડાયટિશિયન એટલે બોડી માટે ખોરાકની કેટલી જરૂર છે તે બધું તેનું ડાયટ નક્કી કરે છે અને તેને ફ્રૂટ આપે છે. શી ઇઝ ટેકિંગ એન એપલ. તે સફરજન, ટેકિંગ એટલે લેવું, એપલ એટલે સફરજન, તે સફરજન લે છે. શી, ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇન કમિંગ. શી એટલે જુઓ, ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર આવી રહ્યા છે, કમિંગ એટલે આવવું. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર છે તેના શૂટિંગ દરમિયાન તેને શું ડાયલોગ બોલવાના છે તેની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે અને તેની સાથે તે પ્રેક્ટિસ કરી રહી છે. ધેર ઇઝ નો વર્ક. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે નથી, નો વર્ક એટલે નથી, ફોર ધ ટાઇટ માસ્ટર ટુડે. ફાઇટ માસ્ટર ટુડે. આજે ફાઇટ માસ્ટરને એટલે એને કંઈ શૂટિંગ દરમિયાન કંઈ ફાઇટિંગ કરાવવાની નથી, આજે તેનો શો હશે નહીં, એટલે તેને આજે કાંઈ કામ છે નહીં. શી એટલે જુઓ, હાઉ મેની પીપલ વર્ક ફોર એટ શોર્ટ સીન ઓફ ધ મૂવી. શી એટલે જુઓ, હાઉ મેની એટલે ઘણા બધા, પીપલ એટલે લોકો, વર્ક એટલે કામ કરવું, ફોર અ શોર્ટ સીન્સ એટલે શોર્ટ એટલે નાનો અમથો, સીન એટલે સીન કે જે પિક્ચરનો નાનો અમથો સીન હોય તે, ઓફ ધ મૂવી એટલે પિક્ચરના એક નાના અમથા પાર્ટ માટે કે ભાગ માટે ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે. જેમાં છે ઘણા બધા આપણે જોયા, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, પછી ડાયટિશિયન, પછી મેકઅપ મેન, ડ્રેસ ડિઝાઇનર, ફાઇટ માસ્ટર, એવી રીતના. હવે જુઓ એક્ટિવિટી 12B છે. કોણ શું કામ કરે છે યોગ્ય રીતે જોડો. અહીં ડ્રેસ ડિઝાઇનર છે, શું કામ કરે છે તો તેને બી પાર્ટ આપેલો છે, ત્યાં તેના કામો આપેલા છે, તેની સાથે જોડવાનું છે. અ ડ્રેસ ડિઝાઇનર તો ઇઝ અ ગિવિંગ હર ફ્રૂટ્સ, નો. ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ, યસ, તેને નવો ડ્રેસ આપે છે. પછી છે અ મેકઅપ મેન. મેકઅપ મેન ઇઝ ડુઈંગ અ મેકઅપ, યસ, ઇઝ ડુઈંગ અ મેકઅપ. હવે છે એન એક્ટર. એન એક્ટર છે તો ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ. એક્ટર શું કરે છે તો પ્રેક્ટિસ કરે છે ને ડાયલોગ બોલવાની. અ ડાયટિશિયન તો ડાયટિશિયન શું કરે છે, ઇઝ ગિવિંગ હર ફ્રૂટ એટલે તેને શું આપે છે, ફ્રૂટ આપે છે, તો તે છે અહીં. હવે છે અ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર તો તેને તે સ્પીચ ડાયલોગ તેની સાથે બોલે છે અને તેને પ્રેક્ટિસ કરાવે છે, તો ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ, બરાબર. અને હવે છે અ ફાઇટ માસ્ટર તો ફાઇટ માસ્ટર પ્રેક્ટિસિંગ ફાઇટ સીન. ફાઇટ સીન જે હોય તેની પ્રેક્ટિસ કરાવે છે, તો જે અહીં લાસ્ટ છે તે અહીં છે. તો આ રીતે અહીં એક્ટિવિટી 12A અને એક્ટિવિટી 12B કર્યા પછી અહીં યુનિટ 4 જે છે આઈ એમ અ લર્નિંગ ઇંગ્લિશ અહીં કમ્પ્લીટ થાય છે. આગળ યુનિટ આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.